જેઈઈમાં આ ટાઈપના એમસીક્યુ ઘણીવાર પૂછાયેલા છે. કેવી રીતે સોલ્વ કરવા એ આપણે જોઈએ. ચાલો, અહીંયા 4 પાવર આપેલી છે અને 6 પાવરની વેલ્યુ આપણે મેળવવાની છે. તો શું કરશું? કોઈ પણ એક ફંક્શનમાં આપણે કન્વર્ટ કરવું પડે, જેથી કરી અને એક પોલિનોમિયલમાંથી વેલ્યુ આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ. ચાલો, 10 sin raised to 4 theta as it is 15 cos સ્ક્વેર ને રિપ્લેસ કરશું આપણે 1 માઇનસ sin સ્ક્વેર થી. સ્ક્વેર એમનેમ છે બરાબર 6. ચાલો, sin ની 4 15 1 માઇનસ 2s સ્ક્વેર s રેસ ટુ 4 બરાબર 6. અંદર મલ્ટીપ્લાય કરી બરાબર. તો અહીંયા જુઓ તમે, આ 15 અને આ 10 એટલે ટોટલ કેટલા થઈ જશે? 25 માઇનસ 30 s સ્ક્વેર પ્લસ 15 માઇનસ 6 એટલે થશે 9 ઇક્વલ ટુ 0. આ પરફેક્ટ સ્ક્વેર છે એટલે કે આને આપણે લખશું 5s સ્ક્વેર માઇનસ 3 હોલ સ્ક્વેર a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર. ચાલો, એના ઉપરથી આ લખશું. તો આના ઉપરથી ડાયરેક્ટલી આપણે સાઇન સ્ક્વેર થીટાની વેલ્યુ 3/5 મળવાની છે. એટલે કે સાઇન થીટા √3/5 અને આ જે છે એ આપણને મળશે 5 માઇનસ 3 એટલે કે 2 એટલે કે √2. ચાલો, આ ટ્રાયેંગલ ઉપરથી કોઈ પણ ફંક્શનની વેલ્યુ આપણને મળી જવાની છે. ચાલો, હવે અહીંયા 27 કોસેક છે એટલે √5/√3 અને એની પાવર છે આપણી પાસે 6 બરાબર, પ્લસ 8 સેક છે એટલે કે √5/√2 અને એની પાવર છે 6 અપોનમાં 16 સેમ √5/√2 અને એની પાવર છે 8. ચાલો, આને આપણે લખશું 27 5 √5 ની 6 છે એટલે 5 ની 3 પાવર થાય. અહીંયા પણ 3 ની 3 પાવર થાય. 8 ઇન્ટુ 5 ની 3 પાવર 2 ની 3 પાવર. અહીંથી તમને ખબર પડશે કે 3 ક્યુબ 27 કેન્સલ, 2 ક્યુબ 8 કેન્સલ, 16 ઇન્ટુ 5 ની 1/2 ઇન્ટુ 8 એટલે 4 પાવર થાય. સિમિલર 2 ની પણ 4 પાવર થાય. 2 ની 4 પાવર અહીંથી પણ કેન્સલ આઉટ થઈ જાય. ટોટલ અહીંથી 2 ઇન્ટુ 5 ક્યુબ અપોન 5 રેસ ટુ 4. તો ફાઇનલ આન્સર તમને મળી જવાનો છે 2/5. ક્લિયર છે?